રાજકોટમાં આયોજિત હનુમાન યુવા કથામાં બિપિન નથવાણી અને તેમનો પરિવાર સેવાનો અનોખો યજ્ઞ ચલાવી રહ્યો છે. દરરોજ 1000 કિલો તાજો પ્રસાદ બનાવી બાળકો સહિત આખો પરિવાર ઉત્સાહભેર વિતરણ કરે છે. ગત વર્ષ કરતાં ભીડ વધતા પ્રસાદનું પ્રમાણ 3 ગણું કરવામાં આવ્યું છે. વૈવિધ્યસભર મેનુ અને સચોટ વ્યવસ્થાપન દ્વારા પરિવારે ભક્તિ સાથે જનસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. જય શ્રી રામ. અમે અહીંયા શ્રી ભગવાન હનુમાનજીની કથાનું અમે પ્રસાદી વિતરણ અહીંયા કરી રહ્યા છીએ. નથવાણી પરિવાર તરફથી અમે અહીંયા રોજ જુદી જુદી પ્રસાદી આપી રહ્યા છીએ. એક દિવસ ગુંદી છે, ચણા છે, એવી રીતે રોજ 800થી 1000 કિલોનું પ્રસાદનું વિતરણ કરીએ છીએ. રોજ જુદું જુદું કરીએ છીએ. તો સૌને ભક્તોને વિનંતી કે અહીંયા આવીને પ્રસાદીનો સ્વીકાર કરજો. જય શ્રી રામ. વિચાર અમારા મોટા ભાઈને આ આવ્યો છે. મારા મોટા ભાઈ છે બિપિનભાઈ નથવાણી, એમનો આ વિચાર આવ્યો છે. એમને દરેક આ પ્રસંગે કે પ્રસાદનું વિતરણ કરવું એમને ખૂબ જ એમના દિલમાં છે. મારા કાકા, મારા કુટુંબીજનો, બધા વડીલોનો પણ એવો આગ્રહ કે છોકરાઓ તમે ભગવાનના કાર્યમાં આગળ પડતા રહ્યો. એટલે વડીલોના આશીર્વાદથી અને મોટા ભાઈઓના આદેશથી અમે લોકો આ બધું કામ કરી રહ્યા છીએ. ગયા વખતે કરતાં 2 થી 3 ગણું વધી જશે એવું લાગી રહ્યું છે. જે રીતે કથાનો પ્રચાર જે રીતે થઈ રહ્યો છે એ રીતે બધામાં જાગૃતિ આવી રહી છે. હિન્દુ જાગૃતતા બધામાં વધી રહી છે. એટલે બધે દરેક એવું નથી રાજકોટનું જ પબ્લિક છે, આજુબાજુનું પણ પબ્લિક અહીંયા આવી રહ્યું છે અને પ્રસાદ અને કથાનો બધા લાવો લઈ રહ્યા છે. હજી આ તો ભગવાનનો પ્રસાદ છે એટલે બધાને મીઠો જ લાગવાનો છે. એટલે દરેક ભક્તો આવવાના જ છે.